વરસાદની સિઝન શરૂ થાય કે પછી ઠંડીની, દરેક ગુજરાતીઓના ઘરમાં મેથીના ગોટા તો બને જ બને. પણ ઘણીવાર તકલીફ એ થાય છે કે ગોટા છે તેલ પી જાય છે, અથવા તો ખાવામાં કડક થઈ જાય છે, અથવા તો લાલ થઈ જાય છે, અથવા તો લાંબા સમય સુધી સારા નથી રહેતા, ખાવામાં ડઠળ થઈ જાય છે. જો આટલા ફરસા અંદરથી સ્પંજી, દબાવતા એકદમ ફૂલીને ઉઠીને ઉપર આવે તેવા સોફ્ટ, એકદમ અંદરથી જાળીદાર અને કલર એકદમ સફેદ, આવા તમારે મેથીના ગોટા તૈયાર કરવા હોય તો આજની રેસીપી જરૂરથી એકવાર જોઈને ટ્રાય કરજો. પહેલી જ ટ્રાયમાં પરફેક્ટ મેથીના ગોટા તૈયાર થશે. તો ચલો થોડી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે સૌથી અગત્યની પહેલી ટિપ્સ છે કે ચણાનો લોટ લ્યો કે પછી બેસન લ્યો, તેને હંમેશા ચાળીને જ લેવાનો. તો અહીંયા આપણે 2 કપ જેટલો ચણાનો લોટ અથવા તો બેસન લઈએ છીએ અને તેને એકવાર ચાળી લઈશું. બેસન અને ચણાના લોટમાં શું તફાવત હોય છે એ પણ ઘણા બધાને પ્રશ્ન હોય. તો આ બંનેમાં માત્ર એક દળવાની પ્રોસેસમાં જ ફરક હોય છે. ચણાની દાળને ઘરે દળીએ છીએ જે પોલિશવાળી નથી હોતી, જ્યારે બેસનમાં પોલિશ થયેલો લોટ હોય છે. હવે લોટ ચડાઈ ગયો છે તો એક મસાલો તૈયાર કરવા માટે અડધી ચમચી મરી અને અડધી ચમચીથી 1 ચમચી જેટલા આખા ધાણાને અધકચરા વાટી લઈશું. આ રીતે અધકચરા જ વાટવાના છે, જે આપણા ગોટામાં ખૂબ સરસ સ્વાદ આપશે. તો હવે લગભગ અડધીથી 1 ચમચી જેટલું આપણું ક્રશ છે તેને આપણે આમાં લોટમાં જ ઉમેરી દેવાનું છે. અને હવે સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરી દઈશું, 1 નાની ચમચી જેટલું, અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ મિક્સ કરી દઈશું. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ તૈયાર કરતી વખતે હથેળીનો ઉપયોગ નથી કરવાનો, આંગળીઓનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે પછીની આપણી અગત્યની બીજી ટિપ્સ તમે કહી શકો તે છે કે તમે જોઈ શકો છો તે રીતે આંગળીઓથી આપણે હળવા હાથે લોટને બાંધવાનો છે. જો બહુ વધારે મસળીને લોટ બાંધશો તો લોટ ચીકણો થઈ જશે અને પરિણામે આપણા મેથીના ગોટા કડક થઈ જશે અને ડઠળ પણ થઈ જશે. જે રીતે અંદરથી ફરસા અને સોફ્ટ હોવા જોઈએ તેવા નહીં બને. લોટ તો તૈયાર થઈ ગયો છે તો તેને 2 મિનિટ આપણે રેસ્ટ પર રાખી દઈએ. ત્યાં સુધીમાં તેલ ગરમ થવા માટે રાખી દઈએ. તો અત્યારે તો હું ગેસની ફ્લેમ ધીમી રાખું છું જેથી બહુ ગરમ તેલ ના થાય. હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો સ્વાદ પ્રમાણે મરચાંના ટુકડા મિક્સ કરી દઈશું અને લગભગ 1 થી 1.5 મુઠ્ઠી જેટલા ધાણા અને મેથી અડધા કપ જેટલી. અહીંયા સૌથી અગત્યની ત્રીજી ટિપ્સ છે કે મેથીની ભાજી માત્ર અડધા કપ જેટલી જ લેવાની, 2 કપ લોટ હોય તેની સામે. જો વધારે મેથીની ભાજી લઈ લેશો તો આપણા મેથીના ગોટા તેલ પી જશે. જો તમે જોઈ શકો છો ને બાજુની સ્ક્રીનમાં બિલકુલ ઓઇલ ફ્રી આપણા મેથીના ગોટા છે તેવા તૈયાર કરવા હોય તો ભાજીનું પ્રમાણસર રાખવાનું. હવે આપણે અગત્યની ચોથી ટિપ્સ છે કે ખાવાનો સોડા 1/4 ટીસ્પૂન જેટલો જ ઉમેરવાનો. એટલે કે 2 કપ લોટ હોય તો 2 થી 3 ચપટી થાય ને તેટલા જ ખાવાના સોડા ઉમેરવાના, નહીં તો મેથીના ગોટા લાલ થઈ જશે. જો તમારે એકદમ બાજુની સ્ક્રીનમાં દેખાય તેવા સફેદ, રૂ જેવા સફેદ તમારે મેથીના ગોટા તૈયાર કરવા હોય તો આપણે જે કુકિંગ સોડા છે તેનું પ્રમાણ એકદમ પ્રમાણસર રાખવાનું. અને કુકિંગ સોડા આપણે એટલા જ માટે ઉમેરીએ છીએ કે આપણા ભજીયા અંદરથી સ્પંજી તૈયાર થાય, સોફ્ટ તૈયાર થાય. હવે 2 ચમચી જેટલું ગરમ તેલ મિક્સ કરીશું. જેનું શું કારણ છે તમને બાજુની સ્ક્રીનમાં દેખાય છે ને એટલું સુપર સોફ્ટ અને લાંબા સમય સુધી આપણું મેથીના ગોટા એકદમ સુપર સોફ્ટ રહે, બિલકુલ ડઠળ ના થાય તેના માટે. હવે આપણે અહીંયા 1 નંગ લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુના રસ ઉમેરવાથી આપણા જે મેથીના ગોટા તૈયાર થશે તે અંદરથી જાળીદાર તૈયાર થશે. જે હું તમને બાજુમાં બતાવી રહી છું ને તેટલા જાળીદાર, જેવી રીતે આપણી ઈડલી અને ઢોકળા જાળીદાર હોય ને તેવા. અને પરિણામે આપણા ગોટા લાંબા સમય સુધી સુપર સોફ્ટ રહે તેના માટે. અહીંયા ઘણા બધા લોકો ખાંડ ઉમેરે છે, પણ હું ખાંડ નથી ઉમેરતી ક્યારેય પણ. માત્ર લીંબુનો ઉપયોગ કરું છું જેથી ખટાશના કારણે મેથીની કડવાણી પણ ઓછી થઈ જાય અને સ્વાદ પણ બેલેન્સ રહે. હવે આપણે માત્ર આંગળીઓથી આ બધું જ મિક્સ કરવાનું છે. અગેન કહું છું તમને, આંગળીઓનો જ ઉપયોગ કરવાનો છે, બહુ વધારે મસળવાનું નથી, નહીં તો ભજીયું ડઠળ થઈ જ જશે. આ રીતે આપણું બેઝ તૈયાર થઈ જાય પછી એ ભજીયા તૈયાર કરવા માટે કે ગોટા તૈયાર કરવા માટે બેસ્ટ છે કે નહીં તે ચેક કરવા માટે એક પ્લેટ લેવાની અને તેમાં આ રીતે આપણે થોડો લોટ છે તેને રાખવાનો. જો એ પ્લેટમાં રેરાઈ જાય
તો સમજવાનું લોટ ઢીલો છે, અને તે જ સ્થિતિમાં રહે તો સમજવાનું આપણું બેટર પરફેક્ટ છે. અને બહુ વધારે કડક રહે તો પણ ભજીયું કડક થઈ જશે. તો વધારે લોટને આપણે સોફ્ટ પણ નહીં રાખવાનો, ઢીલો પણ નહીં રાખવાનો અને કડક પણ નહીં રાખવાનો. હવે સૌથી અગત્યની 5મી ટિપ્સ છે તળવા માટેની. તો તેલનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? જો તેલનું ટેમ્પરેચર ઠંડુ હશે તો ભજીયા તેલ પી જશે, અને બહુ ગરમ હશે તો લાલ થઈ જશે. તો આ રીતે થોડો લોટ મિક્સ કરીને જોવાનું. ધીમે ધીમે ભજીયાનું બેઝ ઉપર આવે તો સમજવાનું બેટર તળવા માટે આપણું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. તો અત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, મીડિયમ ગરમ. અને પછી હાથને ભીનો કરી જેટલા સમય તેટલા આપણા તેલમાં ભજીયાને આ રીતે મૂકવાના. અને એક ભજીયાની વચ્ચે આપણે બીજું ભજીયું એવી રીતે મૂકવાનું કે વચ્ચે થોડી સ્પેસ રહે, જગ્યા રહે, જેથી તેને ફૂલવાની અને આરામથી ફરવાની એકદમ સરસ મજાની જગ્યા મળી રહે. હવે તમે જુઓ, એકદમ જાતે આપણા ગોટા છે ને તે ઉપર તરીને આવવા લાગશે. જ્યારે ઉપર તરીને આવવા લાગે ને ત્યારે જારો તમારે ચલાવવાનો. એ પહેલાં જારો કે ચમચો નથી ચલાવવાનો, નહીં તો આપણા ગોટા છે તે જેટલા ફૂલવા જોઈએ ને, ફૂલવાના કારણે સ્પંજી થવા જોઈએ ને, સોફ્ટ થવા જોઈએ ને તેટલા નહીં થાય. તો જેમ જેમ ઉપર આવશે તેમ તેમ એકદમ ફૂલીને ઉપર મોટા થવા લાગશે. પછી આપણે આ રીતે જારાની મદદથી ઉપર નીચે ચલાવીને તેને ફ્રાય કરવાના. હવે ક્યાં સુધી ફ્રાય કરવાના? આ તમને તેલમાં જે બબલ્સ દેખાય છે ને બધા જ બેસી ના જાય. અને આ રીતે જારામાં તમે અવાજ કરો તો થોડો જારા સાથે ભજીયાનો કે ગોટાનો અવાજ આવવા લાગે ને ક્રિસ્પી જેવો, ત્યાં સુધી. ન સમજાય તો આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ ક્લીન આવે તો સમજવાનું આપણા ગોટા તૈયાર છે. ગેસની ફ્લેમ હંમેશા યાદ રાખવાની, લો ટુ મીડિયમ જ રાખવાની, હાઈ નથી રાખવાની, નહીં તો આટલા પરફેક્ટ તમારા ગોટા તૈયાર નહીં થાય. તો આઈ હોપ કે તમને નાની મોટી ઘણી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં જે મેથીના ગોટાનો વિડીયો શેર કર્યો છે પસંદ આવ્યો હશે. તમે જોઈ શકો છો અંદરથી સ્પંજી છે, જાળીદાર છે અને એકદમ ફ્લફી છે. જો દબાવું તો પણ ઉઠીને ઉપર આવે છે, આટલા ફ્લફી. જો મારી આ મહેનત તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ને આવી જ અવનવી ટિપ્સ અને ટ્રિક્સ સાથેના વિડીયો જોવા માટે ડિમ્પલ્સ ડિશિસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.